મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘર જામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ટળે મને મળતી નિરાશા. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સંધ્યા ટળે મને મળતી નિરાશા. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘર જામ. સુદામાને પણ મનમાં છે કે હે કૃષ્ણ ક્યારેક મારી ઝૂંપડીએ પણ આવે. ઓછું દેખાય છે, દર્શન વિના મારું દુલડું દુભાય છે. આંખ લડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દિલડું પૂજાય છે. નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ, નહીં રે આવો તો વાલા જાશે મારા પ્રાણ. મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. જોતાએ આંસુના બિંદુથી ધોઉં તારા પાયે. એકવાર વાલા તારી ઝાંખી જોતાએ બિંદુથી માગું સદા તારા ચરણોમાં વાસ. મારી ઝૂંપડીએ આવો મારા રામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ.
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે, તાળીઓથી સ્વાગત. હરે રૂકમણીજી. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે રામ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. અહીંયા સાહેબ ગરીબ પરિસ્થિતિ સુદામાની, છોકરાઓ દૂધનું વહેન કરે અને માં પાણીની અંદર લોટ નાખી અને દૂધ આપે કે બેટા આને દૂધ કહેવાય. એટલે કડકડતી ઠંડી એમાં સુદામા યજ્ઞ કરે, ઓઢવાનું કાંઈ નહીં અને શરીરે ભસ્મ લગાડે. આવી ગરીબ પરિસ્થિતિનો સુદામા. એક વખત સુશીલાએ કીધું કે કૃષ્ણ ભગવાન તમારા મિત્ર હતા, તમે એનું આંચકીને ખાઈ જતા, ઈ તમારું આંચકીને ખાઈ જતા, તો ક્યારેક તમે દ્વારકા જાઓ ને. સુદામો કે હું માગવા જાઉં, મરી જાઉં પણ માગું નહીં, અપને તન કે કાજ. સુશીલા, હું મોટો છું એનાથી અને હું માગવા જાઉં. ત્યારે સુશીલાએ કીધું કે માગવા ન જાઓ તો કાંઈ નહીં, એને કંઈક દેવા જાઓ અને કાંઈ નહીં તો એના દર્શન કરવા જાઓ. કારણ કે સુશીલાને ખબર હતી કે જો ખાલી દર્શન કરવા જાય ને તોય બેડો પાર થઈ જાય. ઘરમાં કાંઈ મળે નહીં. બાજુમાંથી સુશીલા થોડા તાંદુલ પૌવા લઈને આવી અને એ પૌવા સુશીલાએ સુદામાને આપ્યા અને એ સુદામા ફાટેલ કપડા અને એની ફાટેલી ધોતિયું અહીંયા ખંભા ઉપર એ પૌવાની પોટલી બાંધી છે અને સુદામા દ્વારકા જવા માટે તૈયાર થયા. અને સુદામા દ્વારકા જાય છે. અને સાહેબ અહીંયા કવિ કહે છે, માથે નથી ફાળ્યું ને પગે નથી પગરખો રે, માથે નથી ફાળ્યું ને પગ નથી પગરખા રે, માથે નથી ફાળ્યું ને. સુદામાને આવવા દેજો, જગ્યા કરજો વચ્ચેથી. પગે નથી પગરખા રે, માથે નથી ફાળ્યું ને પગ નથી પગરખા રે, એજીને અંગણે એ વિટાણા કઈ કઈ કાણા રે, ધન ધન એવી ધારણા હોતી. સુદામાજી દ્વારિકામાં જોને આવ્યા રે, દર્શને દીના
શરીર છે અને એ સુદામા દ્વારકા દર્શને આવે છે અને દ્વારપાળો અહીંયા ચોકીદારો પેરી કરે છે. શરીર સુકણાયેલા જય હો રુધિર બાળે. શરીર સુકણાયેલા રુધિર સુકાળે. આપણું નથી જતું રે રાણાને એ સુકણાયેલા સામણા રે. વાલો સુદામોજી એ દ્વારકામાં રે દર્શન દીના નાથના રે. ઈ સાહેબ કૃષ્ણની હવેલી અને સુદામાને કોણ કૃષ્ણ પાસે જવા દે? અને દ્વારપાળો ચોકી કરે છે અને પૂછે છે કોને મળવું છે? તે સુદામા કે કૃષ્ણને મળવું છે. તો કાંઈ લખાવવું પડે. કૃષ્ણને મળવું એટલે જેવું તેવું કામ છે. અને સુદામાને ધક્કો મારે છે એક દ્વારપાળ તો, અને સુદામા પાછા પડી જાય છે. ઈ ગરીબ પરિસ્થિતિનો સુદામા, અને ઈ દ્વારપાળોને કહે છે કે આ ખોળિયામાંથી પ્રાણ જાય ને તો ભલે જાય, પણ આજ હું કૃષ્ણના દર્શન કર્યા વગર હું પાછો નહીં જાઉં. જય હો. અને કોઈ એક દ્વારપાળ, બધા તો હરખ્યા ન હોય ને, એક દ્વારપાળ નમસ્કાર કરીને પૂછે છે કે તમારે કોનું કામ છે? સુદામા કહે છે કે હું કૃષ્ણને મળવા આવ્યો છું. તો કે તમારો કાંઈ પરિચય, કાંઈ ઓળખાણ? તો અમે પ્રભુને કહીએ કે ભાઈ આ વ્યક્તિ તમને મળવા માંગે છે. ત્યારે સુદામા કહે કે ખાલી એટલું કહેજો ને કે તારો સુદામ મળવા આવ્યો છે, તોય મારો વાલો બે આહુડા મારી ઉપર પાડશે. અને જો એ ન આવે ને તો ગોમતીમાંથી નાયા વગરનો ઉયો જાય. ગોમતીમાં સ્નાન કર્યા વગરનો જતો રહે. પણ મારા માટે ખાલી એટલું કહો કે પોરબંદરથી સુદામો આવ્યો છે, એટલું ખાલી તમારા પ્રભુને જઈને સૂચના આપો. અને એક દ્વારપાળ સાહેબ સુદામાની વાત સાંભળી અને અહીંયા કૃષ્ણ ભગવાનને સૂચના આપવા માટે જાય છે. કૃષ્ણ ભગવાન રૂકમણીની સાથે બેઠા હોય છે, અવિવેકને માન છે. પ્રભુ, એક મિત્ર તમને મળવા આવ્યો છે. દુબળો દેહ છે, ફાટેલું ધોત્યું છે, શરીરે હાડપિંજર જેવું શરીર છે, અને એ મિત્ર તમને મળવા માંગે છે. તો કે કોણ છે? ક્યાંથી આવે છે? પોરબંદરથી આવે છે. અને અમે એના ચહેરા ઉપર જોઈએ છીએ કે કોઈ તમારું નામ પણ લઈને તો એના આંખમાંથી આંસુની ધાર થાય છે. જો તમારું નામ પણ અમારામાંથી કોઈ લે, કૃષ્ણથી રહેવાનું નહીં. કૃષ્ણ કહે, ઝટ બોલ, એનું નામ શું છે? તો કે એનું નામ સુદામ છે. સુદામ? અને જ્યાં સુદામ નામ સાંભળ્યું ત્યાં તો નામ રે સુણીને વાલો એ દોયા ગીરધારી નામ રે સુણીને વાલો એ દોયા
લીધા એકદમ તેડી બાપ સુદામ આજ મારો વાલો સુદામ આવ્યો હરિ બોલ ત્રિકમે જ લીધા એને જોન તેડી રે આંસુડા આવ્યા સુદામો એ જીવાની રૂકમણી સત્યભામા ક્યાં છો તમે બધા ત્રાસ લાવો જમનાજીનું જળ લાવો મારા બાપ સુદામ હે બ્રાહ્મણ તારો પગ મૂક બાપ મારે તારા પગ ધોવા છે હતપ પાણી લાવજો હતપ બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં અને એ હતપ પાણીથી અહીંયા સાહેબ સુદામાના પગ સ્વયં કૃષ્ણ ધોવે છે અને એ કૃષ્ણને પગ ધોયા ને પછી એને કોઈ બીજું કોઈ પાત્ર યાદ ના આવ્યું અને એ જે સુદામાના પગ ધોયા ને એમાંથી જે પાણી હતું ને એ મારો કૃષ્ણ ખોબો ભરીને પી ગયો સત્યભામાને કીધું રૂકમણીને કીધું તમે પણ ચરણામૃત લ્યો પણ મોટા રાજની રાજધાની દેવી હોય તો કેટલું લે થોડું થોડું સાંખ્યું અને કૃષ્ણના સિંહાસન ઉપર સુદામાને બેસાડ્યા કેમ છે બધા મારા ભાભી કેમ છે બધા બરાબર છે ખબર અંતર પૂછ્યા છે રૂકમણી 56 ભોગ લાવો અને 56 ભોગ એ વખતે ધરાયો છે અને કૃષ્ણ ભગવાનની સુદામાની આરતી કરવામાં આવી છે જય કાના કાળાની આરતી પુનિત બાપુ લખી ગયા એ તો આખું જગત કરે પણ આજ કાળો કાનો ગોરા સુદામાની આરતી કરે છપ્પન ભોગ ખવડાવ્યા છે અને પછી સુદામા કે કૃષ્ણ કે અમારી બધી રાણીઓને તું આશીર્વાદ આપ પીળું પીતાંબર પહેરાયું છે ફાટેલું ધોતું કાઢી નાખ્યું છે અને કીધું તું થાક્યો હશો પણ તને આરામ નહીં કરવા દઉં તું અમારી પટરાણીઓને આશીર્વાદ આપ અને સુદામા એક પછી એક પટરાણીઓને આશીર્વાદ આપે પુત્રવતી ભવ પતિ પ્રિયા ભવ એક બે રાણીઓ આવીને જ્યાં સુધી તો બરોબર પણ કૃષ્ણભાઈ તો 16,108 કૃષ્ણ કે તારા સ્ટાફમાં માણસો કેટલા છે પછી તો કૃષ્ણના પગે હાથે થાકી ગયા પછી કે એમ કે હાલો એક પછી એક હાલો પેલા આમ કરતા હતા પણ પછી તો કે હવે તો કે નહીં આશીર્વાદ તો દેવા જ પડે તારે તો અમુકને આપ ને અમુકને નો આપ તો ઝઘડો મારે થાય તારે બધાને સરખો આશીર્વાદ દેવો પડે ત્યારે
અહીંયા સુદામો એક બ્રાહ્મણનું વચન સાંભળો તમે સાહેબ. સુદામા શું કે કૃષ્ણ તું બધી પત્નીઓનો પતિ છો, તું જ મને પગે લાગી લે ને એટલે બધો આશીર્વાદ મળી ગયો. અહીંયા એક બ્રાહ્મણ કહી શકે કે કૃષ્ણ તું મને પગે લાગ. સુદામા બધું ડાબા હાથથી કરે, ડાબા હાથથી આશીર્વાદ આપે, ક્યારેક જમણા હાથથી આપે, પણ પોતાનો હાથ હંતાડવાનો પ્રયત્ન કરે. કારણ કે ખંભા ઉપર તાંદુલ લાવ્યા હતા અને એને એમ થયું કે આ કૃષ્ણની આ હવેલી, આમાં મારા મુઠ્ઠી પૌવાની શું કિંમત. અને કૃષ્ણ એને વાતીએ ચડાવે કે હે સુદામા, તને ખબર આપણે કેવા ગોઠી, આપણે કેવા ભાઈબંધ, આપણે હારે ભણતા, અને એક દિવસ ઋષિ પત્નીએ આપણને લાકડા કાપવા માટે મોકલ્યા, ત્યારે તું ઝાડવા ઉપર ચડી ગયો અને તું જે કડકાવતો ને એ હું કામ હંતાડે છે, એમ કરીને કૃષ્ણ જોટી લે છે. કૃષ્ણ સાહેબ એ તાંદૂળ જોંટી લીધા ને એક મુઠ્ઠી જ્યાં ખાધી ને ત્યાં તો વ્રજનું સુખ આખું વૈકુંઠ સુદામાને આપી દીધું. એક મુઠ્ઠીમાં વૈકુંઠનું સુખ, અને બીજી મુઠ્ઠી ખાધી ત્યાં તો સ્વર્ગનું સુખ આપી દીધું. તાંદુલ સુદામો અને ત્રીજી મુઠ્ઠી લેવા જાય ને ત્યાં રૂકમણી અટકાવી દીધા. એ કે હવે ભગવાન હજ થાય છો, એને ખબર હતી કે જો ત્રીજી મુઠ્ઠી લે ને તો દ્વારકા હોતી અમને આપી દેવાનો છે ને અમે સેવામાં લાગી જવું સુદામાની. એટલે રૂકમણી અટકાવી દીધા. ભવ્ય સ્વાગત કર્યું છે. પછી કૃષ્ણ ભગવાન એમની બાજુમાં બેસી ગયા અને નાનપણની વાતો કરે કે આપણે કૃષ્ણ કેવા રમતા, પેલાનો સમય કેવો હતો, આપણે હારે ભણતા, સાંદીપનીના ઋષિના આશ્રમમાં આપણે હારે ભણતા ને કેવી મજા કરતા. રોકાણા છે સાહેબ, સુદામા ઘણા દિવસ રોકાણા, પણ સુદામા અહીંયા 56 ભોગ ખાય અને એક બાજુ આંખમાંથી આહોડાની ધાર થાય કે સામે છોકરા ભૂખ્યા છે, મમ્મના વાંધા છે, પણ મરી જાવ તોય માગું નહીં. હરી બોલ. અપને તનકે કાજ. હરી બોલ. એટલી બધી સગવડ, એટલી બધી સંપત્તિ છતાં સુદામાએ એમ ન કીધું કે હરી તું મને એટલું આપ. સુદામ એટલે સારું ધન. એટલો પવિત્ર બ્રાહ્મણ સાહેબ. ઘણા દિવસ રોકાણા અને પછી સુદામા રજા માંગે છે. હે કૃષ્ણ, હવે તું મને રજા આપ. અને કૃષ્ણ બે હાથ જોડી અને રજા માંગે. કાગ તે ધનાની વિદ્યા આવિદાય દિવીપ રે. કાગ તે ધનાની વિદ્યા આવિદાય દિવીપ રે. એ દેંગણે મોરારે એક કાગે કાયનો વાયુ રે. ધન ધન એની દાન રે.
કરે સુદામા. સુદામા પાછું વળીને જોયું. સુદામા, આપણે ભાઈબંધ, પણ મારે એક તને વાત કેવી છે, તને ખોટું તો નહીં લાગે ને? તો કે નહીં, કહી દે તારા મનમાં જે હોય. તો કે તે જે પીતાંબર પહેર્યું છે ને એ મારું છે. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. તારી આજે ઇસ્ત્રી કરેલી જે ધોતી છે ને એ અહીંયા રાખી છે, એ તું મને આપી દે. સુદામાને તો મોટી ઘાય લાગે કે આનું મન પીતાંબરમાં ગયું. એવડી મોટી રાજધાની, એવડો મોટો દ્વારકાનો રાજા, અને આનું મન ખાલી પીતાંબરમાં ગયું. રૂકમણી તો ઘા ખાઈ ગયા. હરિ બોલ. કે ભગવાનનો આવો સ્વભાવ ક્યાંથી થઈ ગયો? પણ હવે રૂકમણીને એમ કે અત્યારે કઈ બોલાય નહીં, કે સુદામા જાય પછી લવાઈ ગઈ. અત્યારે કઈ ન બોલાય, કે જાય પછી કે જોયું જાય. અને એ પોટલી પીતાંબર અહીંયા કૃષ્ણ ભગવાન લઈ લે છે, અને જે જૂની ફાટેલી પોતડી ઇસ્ત્રી કરીને રાખી હતી એ પાછી સુદામાને આપી દીધી. અને સુદામા પાછા જાય છે. થોડા ડગલા આવ્યા તે કૃષ્ણએ પાછો હાથ કર્યો. સુદામા, હવે હા કરીમાં કે તારે છે હું કામ હું છે? મને કે આ ત્રીજી વાર રોક્યો તે મને. બીજી વાર આવી ત્યારે એકલો ના આવતો, મારા ભાભીને સાથે લેતો આવજો, બધા આવજો. તો કે રામે રામ બાપા, હું જાઉં? તો કે હા હવે જા, રામે રામ. સુદામા રજા માંગી અને પાછા જાય. સુદામા પોતાના સપ્પલ ગોતે. મેં અહીંયા કઈક સપ્પલ મૂક્યા હતા, મારા સપ્પલ ક્યાં આવી ગયા? સુદામા આજુબાજુ પૂછે, કૃષ્ણ પાસે આવીને પૂછે કે મારા સપ્પલ ક્યાં છે? કૃષ્ણ પાસે આવ્યા કે મારા સપ્પલ તમે જોયા? કૃષ્ણ કે અમારા મંદિરમાં આદત છે ભક્તોને જૂતા સોરવાની. અહીંયા તો ઘણા મંદિરમાં આવે દર્શન કરવા, અને હારવાર મંદિરના દર્શન કરે અને હારવાર જૂતા સોરી જાય. તો કે હું જાઉં? તો કે હા રામે રામ બાપા, હવે જાઓ તમે. કાગ કે ઘણા દી વિદ્યા જીવાલો સુદામા એ જીવાની કામા દર્શન દીના નાથ નારે સપન પરતા સુદામાને ગગન રોકી નાનો પણ મારો પુત્ર ખાંડ ફિરે ને મારા કાઠિયા વાડી ગો અહીંયા રૂકમણીએ ભગવાનને ગગલાવ્યા છે કે તમે એનું પિતાંબર લઈ લીધું, એની સાંકળી લઈ લીધી.
કૃષ્ણ જે અંદરનું ઉતરી હતું ને એમાંથી એ સુદામાની સોરેલી સાંકળી કાઢી અને રૂકમણીને આપી કબાટમાં મૂકી રાખો, સાચવીને મૂકી દો. ભગવાન તમારો આવો સ્વભાવ ક્યાંથી છો? આપણી પાસે શું કમી છે? તમે એનું પિતાંબર લઈ લીધું, તમે એની સાંકળી લઈ લીધી. કહું દેવી, હું વ્રજમાં હતો ને ત્યારે વ્રજની રજનો મહિમા હતો. હું વ્રજમાં જાઉં ને ત્યારે ઘણા બધા લોકો વ્રજની રજને મારા માથે ચડાવે છે. અને સાહેબ, આ સુદામા એવો એવો પવિત્ર બ્રાહ્મણ છે કે એની આપણી આ દ્વારકાની અંદર એના પગલા પડે ને તો આપણી દ્વારકાની ભૂમિ અતિ પવિત્ર થાય. હરિ બોલ, હરિ બોલ. આ દ્વારકામાં બહુ ખેલ રચના છે અને હું ચાહતો હતો કે સુદામાના પગલા પડે એટલે આપણું દ્વારકા પાવન થાય ને આપણી ભૂમિ પવિત્ર થાય. જય હો, જય હો. એટલે સુદામા અડવાણો ગયો. પોરબંદરની પાસે અડવાણા પણ ગામ છે. એનો ઇતિહાસ શું હોય મને ખબર નથી, પણ એવું કહેવાય કે સુદામા અડવાણો ગયો, ચંપલ નથી પહેરાવ્યા. તો કે એ બધું તો ઠીક, પણ તમે ઓલું આ એની ધોચ્યું હુકમ લઈ લીધું? સાંકળી તો વાત બરાબર છે, ધોચ્યું તો એને પહેરે એમને રાખવું હતું. તો કે એને શણગાર કરવાનો થોડોક સમય તો મળે ને. એ મારી પાસે માગી ન હોય કયો તો મારે એને કેમ દેવું? અને સુદામાને અહીંથી હું શણગારીને મોકલું તો એ સુશીલા ઓળખી ન હોય કે. અને શું એવું કે ભગવાને ત્યાં તો બધી સંપત્તિ પોગાડી દીધી હતી, વ્રજનું સુખ, વૈકુંઠનું સુખ. અને સુદામા તો ધીરે ધીરે પોરબંદર પહોંચ્યા તો એ તો અસંબિત ખાઈ ગયા કે અહીંયા મારો પીપળો હતો, ત્યાં તો મેલ થઈ ગયો આખો. એ કે અહીંયા તો હું ગાયત્રી જપતો હતો, આ બધું કેમ થઈ ગયું? ત્યાં તો ઢોલ ને શરણાઈ વાગે છે, પાવા વાગ્યા છે અને સુશીલા સામેથી આવી રહી છે. આગળ ઢોલ ને નગારા વાગે, વાહે 8-10 સખીઓ છે અને મંગલ ગીતો ગાવા લાગ્યા છે. અને સુશીલા આવી અને સીધી સુદામાના શરણમાં પડી ગઈ. ત્યાં સુદામા કે બેનજી દૂરથી અહીંયા સુદામા ન ઓળખી ગયા કે આ સુશીલા છે. તો સુશીલા કે હું દૂરથી મારી હામું તો જોવું. ત્યાં તો સુદામા ની નજર સુશીલા પાસે પડી અને સુશીલાની નજર સુદામા પાસે પડી. ત્યાં તો સુદામા કે સુશીલા તું? એટલું મરક હસે. તો કે આપણી ઝૂંપડી ક્યાં ગઈ? છોકરા ક્યાં છે? તો કે હોય કાંઈ, આ મહેલ દ્વારકાધીશનો પ્રસાદ છે, અંદર વી આવો. બોલીએ દ્વારિકા.